જેમનું ભાગ્ય ઉચ્ચ અને ઉત્તમ છે, પરીક્ષાઓ પણ મુશ્કેલ હોય છે, તેથી ક્યારેક તે એવું ના વિચારો કે ભગવાને તમને આટલું જ આપ્યું છે, તમે તેને કામ સોંપ્યું, તમે સમસ્યાઓ કેમ ઊભી કરી? જે તે કામ કરવા સક્ષમ છે તેને જાય છે, જેના પર વિશ્વાસ કરવામાં આવે છે તેના પર વિશ્વાસ મૂકવામાં આવે છે. જો તમને સફળતા જોઈતી હોય તો આમ કરવું યોગ્ય છે. મને તે પકડી શકતું નથી અને દર વખતે હું નિષ્ફળ જાઉં છું. તે તમારી સામે ખરાબ ચહેરા સાથે આવે છે અને એવું લાગે છે કે સમસ્યા તમારી મિત્ર બની ગઈ છે. ડરશો નહીં, પણ ખુશ રહો કે ભગવાન તે ઈચ્છે છે કે તમે કંઈક મોટું કરો. તમારા નાના પ્રયત્નોથી ખુશ નથી, પણ તે ઈચ્છે છે કે તમે ખૂબ મોટા બનો, તમારી સફળતા જબરદસ્ત રહે તે માટે પ્રયત્નો કરો. હા, તે તમને ઘણી સમસ્યાઓ આપી રહ્યો છે. કંઈક મોટું કરવા માટે તૈયારી કરવા માંગો છો. તે ઈચ્છે છે કે તમે ખૂબ જ મજબૂત બનો. નાની સમસ્યાઓ અથવા કેટલીક નિષ્ફળતાઓ તમારા આત્મવિશ્વાસને પણ દગાવી શક્યા નહીં અને તમે સફળતાના માર્ગ પર ચાલતા રહો અને એક દિવસ એવી સફળતા મેળવો જે તમને ચમકાવે, જે સ્ટાર બને છે અને ગર્વથી સમસ્યાઓનો સામનો કરે છે. તમારી સામે આવતા જ તેમને એક પછી એક ઉકેલવા દો. જો એકસાથે ઘણી સમસ્યાઓ ઊભી થાય તો આ કરવાનું ચાલુ રાખો. જો તમે જાઓ છો તો ગભરાશો નહીં, એવા વિચારોમાં ખોવાઈ જશો નહીં કે હવે મારે શું કરવું જોઈએ અને તેમને કાગળના ટુકડા પર લખી લેવા જોઈએ. એક પછી એક તેમને એકત્રિત કરો અને ઉકેલો યાદ રાખો. તમારે રોકાવું નહીં પણ આગળ વધતા રહેવું જોઈએ. આપણે યોગ્ય રણનીતિ સાથે યોગ્ય દિશામાં રહેવું પડશે. સફળતા તમારા પગ પર હોય તે તમે લાયક છો એટલા માટે તમને ભગવાન કે પ્રકૃતિ ચુંબન કરે છે. તમને તેના દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. સૌથી મોટો પુરાવો એ છે કે તમે આ વિડિયો જુઓ છો, એનો અર્થ એ કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. કારણ કે આ વિડિયો તમને સ્પર્શી જશે, તે તમને જબરદસ્ત ઉર્જાથી ભરી દેશે. પણ એક બીજી વાત યાદ રાખો કે સફળતાના માર્ગ પર તમારી પાસે ઘણા પડકારો હશે. તમને એવા રસ્તા મળશે જે તમને ગેરમાર્ગે દોરી જશે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, બસ તમને ભટકવા નહીં દઉં. સફળ થવા માટે તમારે દૃઢ નિશ્ચય સાથે આગળ વધતા રહેવું પડશે. તમે એક કહેવત સાંભળી હશે કે ઘણા બધા વિકલ્પો છે, તમને ગેરમાર્ગે દોરનારા ઉકેલો મળશે. મુકામ સુધી પહોંચવા માટે એક જ પૂરતું છે. જો તમારા સપના મોટા હોય તો શું થયું? તમારી સામે પર્વત જેવી ઘણી સમસ્યાઓ છે. તમે એ જ શરીર સાથે ઊભા છો કે શું થયું કે તમે તમારા લક્ષ્યસ્થાનથી લપસી રહ્યા છો? લપસી પડવામાં કંઈ ખોટું નથી, તેમાં કંઈ ખોટું નથી. તો પછી જ્યારે તમે લપસી ગયા પછી ફરી પ્રયાસ કરો છો, બસ એ કરવાનું બંધ કરો. શું તમે કીડી જોઈ? જ્યારે નાની કીડીને ખોરાક માટે સખત મહેનત કરવી પડે છે, જો તે આવું કરે છે તો તે દિવાલ પર ચડતી વખતે વારંવાર આવું કરે છે. તે પડી જાય છે પણ હાર માનવાને બદલે ફરીથી ઊભી થાય છે. તે હિંમત અને સમર્પણ સાથે પ્રયાસ કરે છે. વારંવાર પડી જવા છતાં તમારા ગંતવ્ય સ્થાને પહોંચવું તે આપણને આગળ વધવાની હિંમત આપે છે. સંદેશ એ છે કે જીવનમાં મુશ્કેલીઓ અને નિષ્ફળતા આવી શકે છે, પણ જો આપણે ધ્યેય પર અડગ રહો અને વારંવાર જો આપણે પ્રયત્ન કરીશું તો આપણી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય. અંતે ફક્ત તે લોકો જ જીતે છે જે તમારા સપનાઓને સાકાર કરવાનો પ્રયાસ ક્યારેય છોડશો નહીં. તમારી ઉંમર ગમે તેટલી હોય, પ્રયાસ કરતા રહો. તમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમારી અંદર એક આગ સળગી રહી છે. અંધકારમય સમયમાં આગ, આ જુસ્સો હોવો જોઈએ. જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે હું તમને રસ્તો બતાવીશ. જો સમસ્યાઓ ખૂબ મોટી હોય તો તેને તમારી અંદર રાખો. યાદ રાખો કે આનો જુસ્સો જ તમને હાર માની લેશે. તે તમને આમાંથી પસાર થતા અટકાવશે અને આગળ વધવાની શક્તિ આપશે. તમારે સમજવું જોઈએ કે જીવનના દરેક પાસામાં તમારી અંદર રહેલી સમસ્યાનો સામનો કરવા માટે માણસ પાસે સમુદ્ર જેવી શક્તિ અને ધીરજ હોવી જોઈએ.
સૂર્ય તમને એ રીતે સૂકવતો નથી જે રીતે તમને જીવનની જરૂર હોય છે. મુશ્કેલીઓનો સામનો કરીને તાપસ અને હાર માની લેવી સમસ્યાઓ ઊભી થાય ત્યારે મજબૂત રહેવાને બદલે જ્યારે તે તમારી સામે આવે છે ત્યારે ડરવા કે આશા ગુમાવવાને બદલે તેમના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરો. દરેક વ્યક્તિ પાસે એક મોટું હોવું જોઈએ. જો તમે સફળતા માટે પસંદ ન થાઓ તો જો તમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય આ એક સંકેત છે કે તમે મોટા સમયમાંથી પસાર થઈ રહ્યા છો. તમે આ માટે જ બન્યા છો. તમને પસંદ કરવામાં આવ્યા છે અને તેથી જ તમારી પરીક્ષા આટલી મુશ્કેલ છે. દુનિયામાં ઘણા લોકો છે જેમની પાસે ભલે તેની પાસે બધું જ હોય તે એટલો મોટો નથી. પણ તમે અલગ છો કારણ કે તમે મોટા પાત્રો ભરવા માટે રચાયેલ છે. ભૂલશો નહીં કે સૌથી મોટી સફળતા ફક્ત તેમના માટે જ છે જેઓ હાર માનતા નથી અને દરેક સમસ્યાનો સામનો કરતા નથી. જ્યારે તમે નક્કી કરી લો કે જો તમે તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા માંગતા હો તો પછી આકાશ કેટલું ઊંચું છે તે જોવું નકામું છે. તે ઊંચું છે. ફક્ત તમારા ઈરાદા મજબૂત બનાવો, સખત મહેનત કરો અને સફળતા તમારા પગ ચુંબન કરશે. મિત્રો, તમે આ ક્યાંક સાંભળ્યું હશે, હું પ્રતિબદ્ધતા કરીશ ત્યારે તે થશે. આ પછી હું મારી જાતને પણ સાંભળતો નથી. જો આપણે આપણા જીવનમાં રેખાને સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકીએ છીએ, જો તમે તેને સ્વીકારશો તો તે તમારું જીવન બદલી નાખશે. મિત્રોની પ્રતિબદ્ધતાનો હિન્દીમાં અર્થ શું છે? પ્રતિબદ્ધતા એટલે વચન આપવું. જ્યારે તમે તમારી જાતને કહો છો કે દુનિયાની બધી વસ્તુઓ અવરોધોને પાર કરીને હું ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશ, હું સમજી જઈશ, એટલે કે તું જાતે જીવનમાં ગમે તેટલા વર્ષો હોય હું એક વચન આપી રહ્યો છું. અવરોધો આવી શકે છે પણ તમે તે બધાને દૂર કરી શકો છો. દૂર ધકેલવાથી તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો. હવે ભલે તે મારું શરીર હોય, મારું મન હોય, મારું હૃદય હોય, મારી આસપાસના લોકો શું કહે છે તે મહત્વનું નથી. હું કોઈનું નહીં સાંભળું અને સફળતા મેળવીશ. જો તમને આવું લાગશે તો હું તે પ્રાપ્ત કરીશ. જો તમે આ વાત ધ્યાનમાં રાખશો તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. આજે હું મારી જાતને મારી સફળતા પ્રાપ્ત કરતા રોકી શકું છું. હવે હું તમને કહી દઉં કે આપણે કઈ ભૂલ કરીએ છીએ જેના કારણે આપણે ઘણીવાર આપણે જીવનમાં સફળ થતા નથી. હું તે મેળવવા માંગુ છું પણ તે દિશામાં તમારી જાતને કોઈ પણ પ્રકારનું વચન ન આપો. આ શ્રેષ્ઠ છે. આ એક મોટી ભૂલ છે. તેથી આજે જ નક્કી કરો કે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલું બધું કરો. ક્યારેક આપણે વિચાર્યા વિના કંઈક કરીશું. તમારી જાતને એક વચન આપો અને પછી જો તમને આ કરવાનો અફસોસ થાય તો પહેલા તેના વિશે વિચારો. તમે શું કરવા માંગો છો અને શા માટે? જ્યારે તમે સંપૂર્ણપણે તૈયાર હોવ ત્યારે તમે ઈચ્છો છો તમારી જાતને વચન આપો કે સૌથી મોટી ભૂલ આ હશે કે આપણે આપણી જાતને એક વચન આપીએ પણ તેને ચાલુ રાખવાનો પ્રયાસ કરશો નહીં. મને જુસ્સો છે પણ સમય જતાં તે ઓછો થઈ જાય છે. એવું બને છે તમે તમારી જાતને આપેલું વચન યાદ રાખો. તૂટી જવાથી મોટું કોઈ નુકસાન નથી. જો હું તમને કોઈ વચન આપું તો તમારા જો તમે તેને તોડશો તો તમે ફક્ત તમારા સપનાનો નાશ કરશો નહીં, બીજાઓને